આજે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લાના ગોગાધામ દાસજ ગામે. અહીં આવેલું છે પ્રાચીન અને ચમત્કારિક દાસજીયા ગોગા મહારાજનું મંદિર. ઇતિહાસ પ્રમાણે કાશીમાંથી આવેલા પરચાધારી સંત કાશીનાથ મહારાજે જમનાપુરમાં ધૂણી દખાવી હતી. ટુંડાલીના રબારી સાથે તેમની ભાઈબંધી થઈ હતી. પછી મહારાજ પવિત્ર સ્થાનની શોધમાં સિદ્ધપુર પહોંચી ગયા. રબારી તેમને પાછા લેવા આવ્યા, પરંતુ મહારાજે કહ્યું, જ્યાં મેં ધૂણી દખાવી છે ત્યાંનો રાખનો ચાલ્લો કરજે, તારા ઉપર નાગ પ્રસન્ન થશે. મહારાજે રબારીને કરંડિયો આપ્યો અને કહ્યું, આને લઈને ક્યાંય વિસામો ન કરતો. પણ રબારી રસ્તામાં થોડો વિરામ લે છે અને ત્યાં જ ગોગા મહારાજના બેસણા થાય છે. એ સ્થાન છે આજનું દાસજ ગોગાધામ. આગળ ચાલીને અહીં મજી ગોદડના ગોગા નામે ગોગાજીની પૂજા થવા લાગી. દાસજમાં તો ગોગાજીના પરચા પ્રસિદ્ધ છે, જેમાં એક ભક્ત મનહર પટેલને તો ગોગા બાપાએ ટિકિટ આપી મુંબઈ મોકલીને કરોડપતિ પણ બનાવ્યા. મિત્રો, ગોગા મહારાજનો ઇતિહાસ બહુ વિશાળ છે. જો પૂર્ણ ઇતિહાસ સાંભળવો હોય તો યુટ્યુબ પર દશરથની વાતો ચોક્કસ જોતા જાજો. જય હો ગોગા મહારાજ.